સુરેન્દ્રનગર લખતર હાઈવે પર જમર ગામ નજીકે આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો અને તેઓ જીવતા ભડથું થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર કોઠારિયા ગામ નજીક આ અકસ્માત થયો છે। એક કાર કડુ ગામથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે બીજી કાર સામેથી આવતી હતી। બંને વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં એક કાર રોડની સાઈડમાં ખાબકી અને સળગી ઉઠી હતી। આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોના મૃતદેહો બળીને ભડથું થઈ ગયા છે, જેના કારણે ઓળખ પણ મુશ્કેલ બની છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।